ભાગવતનું નિર્માણ કર્યું. પણ તો પછી ભાગવતનું નિર્માણ કર્યું એ પહેલાં આવા જ્ઞાની હતા વેદ મુનિ, એમને સમર્પણ અંગે અથવા એમને ઉપાસના અંગેનો કેવો ખ્યાલ હશે એ જરા વિગતે સમજાવશો તો ખૂબ આભારી થઈશ. થેન્ક યુ. હવે વેદવ્યાસની દૃષ્ટિએ ભાગવતજીની રચના થતાં પહેલાં ઉપાસના કેવી હતી અને ભાગવતજીની રચના કર્યા પછીની ઉપાસના કેવી છે એમાં ફરક નથી. વેદોની પરંપરાથી જે ઉપાસના ચાલી આવતી હતી એ કન્ટિન્યુ ભાગવતની રચના અને ભાગવતની રચના પછી પણ કન્ટિન્યુ છે, આજે પણ છે. પણ નારદજીએ વ્યાસજીને જે પ્રશ્ન કર્યો કે તમે, વ્યાસજીએ પહેલા પ્રશ્ન કર્યો કે આટલા બધા ગ્રંથોની મેં રચના કરી છતાંય મને અસંતોષ કેમ છે, ત્યારે નારદજીએ કહ્યું કે તમે ધર્મ પ્રધાન ગ્રંથોની રચના કરી, વૈરાગ્ય પ્રધાન ગ્રંથોની રચના કરી, જ્ઞાન પ્રધાન ગ્રંથોની રચના કરી, પણ જેમાંથી ભક્તિનો ઉદય થાય, નિર્મળ ભક્તિનો ઉદય થાય એવા કોઈ ગ્રંથની તમે રચના કરી નથી. એટલે ભાગવતજીના માધ્યમથી, દશમ સ્કંદના માધ્યમથી પ્રેમ લક્ષણા જે ભક્તિ છે 10મી, જે નવદા ભક્તિ પછીનો જેનો નંબર આવે, એના ઉદયને માટે ભાગવતજીની રચના છે, નહીં કે કોઈ ઉપાસનાની નવી રીત શરૂ કરવા માટે. ઉપાસના તો વેદકાળથી જે સગુણ સાકાર યા નિર્ગુણ નિરાકાર બે માર્ગે ચાલી આવે છે. જે વૈષ્ણવ પરંપરા છે એમાં સગુણ સાકાર રૂપે ચાલે છે, જે શૈવ પરંપરા છે એમાં નિર્ગુણ નિરાકાર રૂપે ચાલે છે. એટલે વ્યાસજીએ ઉપાસનામાં કોઈ ભેદ પાડેલો નથી, જે ઉપરથી ચાલ્યા આવે છે એ જ છે. ફક્ત ભક્તિનું મહત્વ ભાગવતજીથી બતાવવામાં આવેલું છે. જય સ્વામિનારાયણ. તમે જે પ્રમાણે કહ્યું કે ભગવાનની ઉપાસના કરવી એટલે કે 24 અવતારો કે બીજા કયા કયા ભગવાનો? હા, હવે પરમાત્મા ભગવાનની ઉપાસના કરવી એટલે એમાં ભગવાનને ભગવાનના અવતારો પણ આવે. પણ અવતારોમાં ફરક છે. કેટલાક પૂર્ણાવતારો છે, કેટલાક અંશાવતારો છે. 24 અવતારોની જ્યારે ગણતરી કરવામાં આવે ત્યારે નારદ સનકાદિક જે છે, મત્સ્યવરાદિક જે અવતારો છે એ અંશાવતારો ગણાય છે. દશાવતારની જ્યારે સંખ્યા ગણવામાં આવે છે ત્યારે રામકૃષ્ણાદિક એ પૂર્ણાવતારો ગણવામાં આવે છે ને બીજા અંશાવતારો ગણવામાં આવે છે. જ્યારે ઉપાસના આપણે કરતા હોઈએ ત્યારે પૂર્ણાવતારને લક્ષ્યમાં રાખીને કરવામાં આવેલી ઉપાસના એ શીઘ્ર ફળદાયી છે. અંશાવતારોની માનો કે કોઈ ઉપાસના કરવા જાય તો પરમાત્માની સાથે ઉપાસનાના માધ્યમથી જે અસાધારણ જોડાણ થવું જોઈએ એ અંશાવતારોના માધ્યમથી થાય નહીં. દાખલા તરીકે ભગવાનનો કાચબાનો અવતાર છે. હવે કાચબાની સાથે તમે પ્રેમ કેવી રીતે કરો? અથવા તો તમે પ્રેમ કરો છો પણ તમારા પ્રેમનો સ્વીકાર કાચબા રૂપે ભગવાને ગ્રહણ કર્યો, એની અનુભૂતિ તમને કેવી રીતે થાય? તો ભગવાનના જે અંશાવતારો છે એને બદલે ભગવાનના જે પૂર્ણાવતારો, પછી રામ હોય, કૃષ્ણ હોય, સ્વામિનારાયણ હોય, એ પરમાત્માના પૂર્ણ અવતારોની ઉપાસના એ ઉત્તમ છે. અંશાવતારોની ઉપાસના ઘણા જન્મોને અંતે ક્યાંક અનુભવાય તો અનુભવાય, નહીં તો લાખો ને કરોડો જન્મો લેવા પડે. જય સ્વામિનારાયણ. મારો સવાલ એમ છે કે આપણે આધ્યાત્મિક ક્ષેત્રે શરૂ કરેલા ઘણા બધા મુમુક્ષુઓ પછી આધ્યાત્મિક ક્ષેત્રે ઘણી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ ઉપાસનાના માર્ગમાંથી લોચો થઈ જાય છે ને બીજા રસ્તે ફંટાઈ જાય છે. એવા ઘણા બધા ઉદાહરણો આપણી પાસે છે. હવે એના કારણે છતાંય આધ્યાત્મિક ક્ષેત્રે તો એમની ઊંચાઈના કારણે ઘણા બધા લોકો એમને માને પણ ખરા, પણ એના કારણે એવા જે ઉપાસનાના માર્ગમાંથી જે ફંટાઈ ગયેલા લોકો એમને શું નુકસાન છે અને એની સાથે સાથે એમને ફોલો કરવાવાળાને શું નુકસાન છે, એવું આપણા સંપ્રદાયમાં બી ઘણા ઉદાહરણો હશે, એટલે એનાથી તમે સમજાવો તો સારું.
શાસ્ત્ર પ્રતિપાદિત ઉપાસનાના ટ્રેકને ભૂલી જઈ અને બીજી રીતની જે ઉપાસના કરે છે એનો પહેલો એને મોટામાં મોટો લોસ છે, જેને આપણે મોક્ષ કહીએ છીએ. મોક્ષની પ્રાપ્તિ નથી અને નથી. હવે આવી પરિસ્થિતિ નિર્માણ થાય છે, એની પાછળ પાંચેય આંગળા ઘી કેળામાં રહે એના માટે જ્યારે કોઈ એક વ્યક્તિ જુદું ડિંડક લઈ અને નીકળે છે તો એને જે ફોલો કરે છે એ નરકમાં જાય છે, અને એ જે બતાવનારો માર્ગ બતાવનારો જે છે એ પણ નરકના માર્ગે જાય છે. કારણ કે આપણે ઈશ્વરને ગૌણ કરીએ છીએ એટલે મુક્તિની પ્રાપ્તિ નથી અને અધોગતિ નિશ્ચિત છે. મારો ક્વેશ્ચન છે જય સ્વામિનારાયણ. રામકૃષ્ણ અને સ્વામિનારાયણ ભગવાનમાં ડિફરન્સ શું છે? કોઈ જ ફરક નહીં. રામ અને કૃષ્ણ યા સ્વામિનારાયણ ભગવાન એમાં કોઈ જ ફરક નથી. ફક્ત ઐશ્વર્યની તારતમ્યતાની દ્રષ્ટિએ પરમાત્માના કાર્ય રૂપે જુદા જુદા કાર્ય પરત્વે પરમાત્મા જુદા જુદા રૂપ ધારણ કરે છે. ફરક એટલો જ પડે કે રામાવતારમાં ગ્રહસ્થ ધર્મની મર્યાદા શીખવાડી, કૃષ્ણાવતારમાં ગોપીઓના યશોદાના પ્રેમનું પાન કર્યું, પ્રેમનું દાન આપ્યું, અને સ્વામિનારાયણ અવતારની અંદર અનંત ઐશ્વર્યોને સાથે રાખી રામ અને કૃષ્ણ બંને અવતારોમાં જે કાર્યો કર્યા એ એક અવતારમાં કર્યા. એટલે આપણને પ્રત્યક્ષ સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. તાત્વિક દ્રષ્ટિએ પરમાત્મામાં ભેદ નથી. જે કોઈ ફરક દેખાય એ ફક્ત ઐશ્વર્યની તારતમ્યતાની દ્રષ્ટિએ. કોઈ એક વ્યક્તિ કોલેજમાં પ્રોફેસર હોય તો કોલેજમાં છે ત્યાં સુધી સ્ટુડન્ટ માટે પ્રોફેસર, ઘરે આવે એટલે વાઈફ માટે પતિ, પોતાના બાળકો માટે પિતા, પોતાના મા બાપ માટે દીકરો. વ્યક્તિ એક જ છે પણ એના નામ બદલાય છે. એમ પરમ તત્વ એક જ છે, ફક્ત એના જુદા જુદા કાર્ય પરત્વે અવતારોને કારણે નામ બદલાય. મારા બે પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન હતો કે આપણે વચનામૃતમાં ઉપાસના વિશે મહારાજે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન હતો, ઉપાસના ભક્તિમાં શું ફેર? તો મહારાજે બેમાં ભેદ બતાવ્યો કે ભક્તિ તો નવધા ભક્તિની વાત કરી. ઉપાસનામાં એમ સમજવું કે ભગવાન પરમાત્મા સાકાર છે, દિવ્ય છે અને સદા પ્રગટ છે. એટલે મહારાજે ત્યાં એવો ઉપાસનાનો વચનામૃતમાં જ એમણે આવી ડેફિનેશન આપી. પણ એ ઉપરાંત પ્રશ્ન મારો ત્યારે આપણે જે તમે વાત કરી બીજા અવતારો રામકૃષ્ણાદિ, તો પછી સ્વામી આપ જો કે પ્રમાણે રામની ઉપાસના કરું તો પણ અક્ષરધામમાં જાઓ, અને કૃષ્ણની ઉપાસના કરું કે વરા અવતારની ઉપાસના કરું તો પણ અક્ષરધામમાં જઈ શકું, જો બધા અવતારો સરખા હોય તો પછી અવતારીનો ભેદ પણ રહેતો નથી. એટલે એ જરા આપ સમજાવો તો સારું. અચ્છા, અવતાર અને અવતારી આનું વિશ્લેષણ મેં પહેલાં કરી દીધું કે સાપેક્ષ શબ્દો છે. શાસ્ત્રીજી જલ્દી સમજી જશે શબ્દોથી. અવતાર કોના? તો જવાબ શું આવે? અવતારીના. અવતારી કોણ? તો જે અવતારોને ધારણ કરે તે. તો અવતાર અને અવતારી આ સાપેક્ષ હોવાને કારણે તાત્વિક દ્રષ્ટિએ પરમાત્મા એક જ છે, પણ આપણે સ્વામિનારાયણની ઉપાસના કરીએ છીએ કારણ આપણને પ્રત્યક્ષ સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણનું મળ્યું છે. પૂર્વ અવતારો આપણા માટે પરોક્ષ છે, જે તેના આશ્રિતો હોય એના માટે પ્રત્યક્ષ છે. તમારા ઘરમાં તમારી ઘરની દિવાલ ઉપર તમારો ફોટો ટીંગાડ્યો હોય, એ ફોટામાં તમે છો કે નથી? જો એમ કહો કે હા છો, તો ભૂખ લાગે ત્યારે ત્યાં પીરસેલી થાળી મૂકી દે તો પેટ ભરાઈ જવું જોઈએ. અને તમે કહો નથી, તો પછી એ ફોટાને તમારો દીકરો ઉતારી પગમાં બૂટ પહેર્યો હોય ને પગથી કચડી નાખીએ તો તમને દુઃખ ન થવું જોઈએ. ફોટો એક પ્રતિબિંબ છે, પરંતુ કેટલીક ક્રિયાઓ જગતમાં એવી હોય છે કે પરોક્ષના બેઝ ઉપર થતી હોય છતાં એની ડાયરેક્ટ અસર આપણા હૃદય ઉપર થાય, અને કેટલીક ક્રિયા એવી હોય છે જે પ્રત્યક્ષના બેઝ ઉપર હોય. તો ભોજન કરવાને ભૂખ લાગી હોય ને ત્યારે કોળીઓ લઈ અને મોઢામાં મૂકવો પડે, એ પ્રત્યક્ષના બેઝથી તૃપ્તિ છે, અને પરોક્ષના બેઝથી એ તૃપ્તિ નથી. પણ પરોક્ષ બેઝથી ફોટા ઉપર કોઈ દુષ્ક્રિયા થતી હોય
તો એની અસર આપણને દુઃખ આપણા હૃદય ઉપર થાય છે. એટલે ઉપાસના એ પ્રત્યક્ષ મળેલું જે સ્વરૂપ, દાખલા તરીકે આપણને ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે તો આપણે સ્વામિનારાયણની જ ઉપાસના કરીએ છીએ. પણ સ્વામિનારાયણનું ભજન કરતાં કરતાં આપણે કઈ રામકૃષ્ણાદિક અવતારો રામ 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 કૃષ્ણ 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 કરવા સ્વામિનારાયણ છોડી દેવાનું ને રામકૃષ્ણાદિકનું ભજન કરીએ એવો પ્રકાર નથી. પણ સ્વામિનારાયણનું ભજન કરતાં કરતાં રામકૃષ્ણાદિકનું ખંડન ન થાય આ ખ્યાલ રાખીએ એટલે અવતારોની એકતાને માન્ય રાખી અને ભગવાનના અવતારોના દ્રોહથી આપણે બચી જઈએ છીએ.